ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મૂડી ઘટાડામાં દાખલા નંબર 41 જાન્હવી લિમિટેડનું પાકું સર્વે આપેલું છે તેની માહિતી મેળવશું। હવાલાથી શરૂઆત કરી દઈએ। સૌથી પહેલો હવાલો શું કીધું છે તો કે કંપની સામે દાવાની કેટલાની રકમ એ લોકોએ મંજૂર રાખેલી છે 60,000। તો એણે ખાલી કીધું છે કે 60,000નો દાવો એણે મંજૂર કરેલો છે। ઓકે, ત્યાર પછી શું કીધું છે પ્રેફરન્સ શેર મૂડીની 80 સુધી ઘટાડવાની છે। ચલો લખી નાખીએ પહેલા તો ક્યાં આવશે તો કે પ્રેફરન્સ શેર મૂડી 80 સુધી ઘટાડવાની છે। ચલો પ્રેફરન્સ શેર મૂડી કેટલાની છે 100 રૂપિયાની છે 80 સુધી એટલે કેટલા આવશે 20। 2 લાખનું છે ને 100 એટલે કેટલા આવે છે 2000। તો કે 2000 ગુણ્યા 20 કેમ કે 80 સુધી ઘટાડવાની છે એટલે કેટલા આવશે 40,000। ત્યારબાદ કીધું છે ઇક્વિટી શેર મૂડીની કિંમતમાં 6 રૂપિયા 6નો ઘટાડો કરવામાં આવ્યો। ડાયરેક્ટ જ કહી દીધું છે કે 6નો ઘટાડો, તો ડાયરેક્ટ લખી નાખશું આપણે ઇક્વિટી શેર મૂડી કેટલાના શેર છે 70,000ના। તો 70,000 ગુણ્યા 6 કેટલા થશે એટલે 4,20,000। ચલો ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરોએ તેની લેણી નીકળતી 50% રકમ જતી કરી અને બાકીની વ્યાજની રકમ ચૂકવી આપી। એટલે કે 50% ચૂકવી આપીને 50% જતી કરી। ચલો 50% જોઈએ કેટલી થાય છે આપણું ડિબેન્ચરનું વ્યાજ કેટલાનું છે 22,500। 22,500ના 50% એટલે કેટલા આવશે 11,250 લખી નાખીએ। ડિબેન્ચર વ્યાજ કેટલાનું આવ્યું 11,250। ચલો ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરોએ જમીનનો એક ટુકડો કે જેની કિંમત 1,50,000 હતી અને તે જમીન 2 લાખમાં સ્વીકારી। એટલે 50,000નો શું થયો વધારો લખી નાખીએ જમીન ખાતે કેટલાનો વધારો કરે છે 50,000। ચલો ત્યારબાદ બાકીની જમીનની કિંમત 2,51,750 ગણવામાં આવી છે। બાકીની જમીન એટલે જેટલી વેચી નાખી એના પત્તો છે કેટલાની ચલો જમીન જોઈએ 4 લાખની છે। ચલો 4 લાખ એમાંથી કેટલાની તમે સેલ કરી નાખી છે 1,50,000ની તમે સેલ કરી એટલે કેટલા વધે 2,50,000। ઓરિજિનલ કિંમત જ માઇનસ થાય નફા સહિતની ના થાય। 2,50,000 વધે છે એનું તમે કેટલામાં વેચાણ કરો છો 2,51,750 તો પાછો નફો થાય છે 2,51,750 કેટલાનો નફો થાય 1,750 લખી નાખીએ જમીન ખાતે 1,750। ચલો ત્યારબાદ રોકાણોના 47,000 ઉપજ્યા। તમને કીધું છે રોકાણના 47,000 ઉપજ્યા છે। ચલો રોકાણો છે કેટલાના રોકાણો છે 40,000ના 47,000 ઉપજ્યા એટલે 7,000નો શું થયો વધારો। રોકાણો ખાતે કેટલા આવશે 7,000। ચલો ત્યાર પછી શું કીધું છે પુનર્ખર્ચના 25,000 થયા। 25,000નો ખર્ચો કર્યો છે લખી નાખીએ ઉધાર સાઈડ આવે ખર્ચો પુનર્રચના ખર્ચ કેટલાનો કર્યો છે 25,000। ત્યારબાદ કંપનીએ બાકી દાવા અંગે રકમ ચૂકવવાનું સ્વીકાર્યું છે। બાકી દાવા અંગે ચૂકવવાનું સ્વીકાર્યું છે તો બાકી દાવો કેટલાનો હતો ચૂકવવાનું છે એટલે ઉધાર આવશે દાવાની રકમ 60,000। ચલો ત્યાર પછી ચોપડે દર્શાવેલ તમામ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે। ચલો લખી નાખીએ કઈ કઈ છે પેલા અદ્રશ્યમાં લખીએ પાઘડી કેટલાની છે 70,000 અને અવાસ્તવિકમાં છે પ્રાથમિક ખર્ચ કેટલાનો છે 35,000। ચલો આ હવાલાની પણ એન્ટ્રી થઈ ગઈ। ત્યારબાદ બીજી કોઈ વસ્તુ આમાં આવતી નથી। નફા નુકસાન ખાતું તમારું ઉધાર બાકી આપેલું છે। ઉધાર બાકી આપેલું હોય તો તેની પણ એન્ટ્રી કરવામાં આવે જ છે કેમ કે એ પણ આપણી એક જાતની અવાસ્તવિક મિલકત જ કહેવાય નન્નું ખાતે ઉધાર હોય તો લખી નાખીએ નન્નું ખાતે ઉધાર હોય તો જ 2,10,000। ત્યારબાદ બાકી વધેલ રકમનો ઉપયોગ મશીનરી અને સ્ટોકની તેની ચોપડે દર્શાવેલ કિંમતના પ્રમાણમાં માંડી વાળવાની છે। બાકી રહેલ એટલે કે જમામાંથી ઉધાર માઇનસ કરશું એમાં જે વધશે એ કયું કોને દેવાનું છે મશીનરી અને સ્ટોક એમના પ્રમાણમાં। તો ચલો એમનું પ્રમાણ મશીનરી કેટલાની છે જોઈએ
1,30,000 સ્ટોક 1,95,000 તો પ્રમાણ શું બને છે 1 2 3 4 1 2 3 તો 130 જેમ 195 જો આને શોર્ટમાં કરતા આવડે તો કરવાનું ન કરતા આવડે તો મૂકી દેવાનું આ પ્રમાણમાં પણ તમે વહેંચણી કરી શકો છો જેમ કે 195 ભાગ્યા 15 કરીએ તો કેટલા આવે 13 130 ભાગ્યા 15 કરીએ તો કેટલા આવે 8.66 એટલે આ તો પોસિબલ નથી ચલો બીજી કોઈ જોઈએ આપણને બીજી કોઈ વસ્તુ થતી હોય આપણાથી તો બીજી કઈ વસ્તુ થાય છે 130 ભાગ્યા 3 પોઈન્ટમાં થાય છે 130 ભાગ્યા 2 તો 65 ત્યારબાદ 195 ભાગ્યા 2 તો પોઈન્ટમાં આવશે એટલે એ પણ કમ્પલ નહીં થઈ શકે ચલો એના પછી 130 ભાગ્યા 5 કરીએ તો 26 આવશે અને 195 ભાગ્યા 5 એટલે 39 તો 13 દુ 26 અને 13 તેરી 39 13 કટ થાય એટલે પ્રમાણ શું બને 2:3 જો તમને ના આવડે તો તમે આ પ્રમાણમાં ડાયરેક્ટ પણ કરી શકો છો અહીંયા મેં પ્રમાણ કાઢ્યું છે જેથી શોર્ટમાં થઈ જાય 2:3 ચલો ખૂટતી રકમ પહેલા સરવાળો કરીએ કેટલી વસ્તુ છે આપણા પાસે 40,000 પ્લસ 4,20,000 પ્લસ 11,250 પ્લસ 50,000 પ્લસ 1,750 પ્લસ 7,000 કેટલા આવે છે 5,30,000 લખી નાખી ટોટલ 5,30,000 5,30,000 માઇનસ કરીએ 25,000 માઇનસ 60,000 માઇનસ 70,000 માઇનસ 35,000 માઇનસ 2,10,000 ને કેટલા આવે છે 1,30,000 કેટલા આવે છે 1,30,000 એની વહેંચણી કરી નાખી ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે કેટલા આવશે 52,000 ને 1,30,000 ગુણ્યા 3 ભાગ્યા 5 78,000 ક્લિયર અહીંયા તમારું કોષ્ટક થાય છે કમ્પ્લીટ ઓમાં આપણે મૂળિયાના મતલબ થતા અહીંયા કીધું છે કે મશનરી અને સ્ટોકને દેવાનું તો મશનરી અને સ્ટોકને દીધું ચલો હવે આની એની આમ નોંધ છે એક વખત આ લેક્ચરમાં પણ આમ નોંધ શીખવાડી દઉં છું એક વખત ચલો પહેલામાં પહેલી આમ નોંધ તો કે શેર મૂડીની ભેગી કરી નાખીએ એટલે શું થઈ જશે તો કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શું કરશું મૂડી ઘટાડા ખાતે કેટલાની છે અમાઉન્ટ તમારી 40,000 અને 4,20,000 એટલે ટોટલ કેટલું થઈ જશે 4,60,000 ચલો ત્યારબાદ બીજી હવે ડિબેન્ચરનું વ્યાજ તો ડિબેન્ચરનું વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે હવે એને શું કીધું તું એ 50% છે એટલે 50% ક્યાં જાય છે બીજીની બેંકમાં જતી કરે એટલે કે બેંક ખાતે ટોટલ કેટલી હતી 22,500 એમાંથી 11,250 આમાં જાય છે અને 11,250 આમાં જાય છે ક્લિયર ત્યારબાદ ત્રીજા નંબરમાં જોઈએ આપણે જમીનમાં 50,000નો પહેલા છે કેટલાની આપણી એ ચેક કરી લઈએ કેટલાની હતી આપણા પાસે એને શું કીધું છે ડિબેન્ચર હોલ્ડરો જમીનનો એક ટુકડો કે જેની કિંમત કેટલાની છે 1,50,000 ને 2 લાખમાં સ્વીકારે તો ડિબેન્ચર હોલ્ડર કેટલામાં સ્વીકારે 2 લાખ તો લખીએ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે જમીન ખાતે અને તે મૂડી ઘટાડા ખાતે કેમ કે 2 લાખની હતી અને એમાંથી જમીન કેટલામાં સ્વીકારે છે 1,50,000 અને મૂડી ઘટાડામાં કેટલાની એન્ટ્રી થાય છે 50,000 આ રીતે આની આમ નોંધ થશે ક્લિયર ત્યારબાદ ચોથી તો પાછો આપણને જમીનમાં વધારો થાય છે તો ડાયરેક્ટ જ લખી શકીએ જમીન ખાતે ઉધાર આ તો ડિબેન્ચર હોલ્ડરે સ્વીકાર્યું હતું એટલા માટે કરાયું છે તે મૂડી ઘટાડા ખાતે
કેટલાનું છે એ કેટલાનો નફો થાય છે 1750. ચલો એના પછી કોણ છે રોકાણો 7000. હવે એમાં પણ એ જ રૂલ છે. એને શું કીધું રોકાણો 47,000 ઉપજ્યા છે એટલે તમારા કાને બેંક કને આવે છે. પાંચમી બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે અને તે મૂડી ઘટાડા ખાતે. તો કેટલા ઉપજે છે તો કે 47,000. રોકાણો હતા કેટલાના તો કે 40,000 અને મૂડી ઘટાડો વધારાનો કેટલાનો થયો 60,000. ક્લિયર? અહીંયા સુધીની છે. હવે ઉધાર સાઈડ જોઈએ. કઈ કઈ છે ઉધાર સાઈડ તો કે પુનઃરચના. પુનઃરચના છે ખર્ચો કહેવાય. ડાયરેક્ટ જ એની તો એન્ટ્રી કરી નાખશું આપણે. શું થાય એની એન્ટ્રી તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પુનઃરચના ખાતે કેટલાનું છે 25,000. ત્યારબાદ 7મા નંબરની તો એની આની પણ જો પુનઃરચના હોય ને તો એની ઓપોઝિટ પણ કરવી કરે. પૈસા જાય તે જમા એટલે એની ઊંધી થઈ જશે પુનઃરચના ખાતે ઉધાર. કેમ કે ખર્ચો છે ને એક જાતનો તે બેંક ખાતે. કેમ કે પૈસા જાય છે 25,000 25,000. ક્લિયર? ત્યારબાદ 8મી દાવો છે. દાવાની પણ બે એન્ટ્રી થશે. એક પહેલી એન્ટ્રી શું થાય તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે દાવા ખાતે. કેટલાનો છે દાવો 60,000. એની બીજી એન્ટ્રી શું થઈ જશે આ જ રીતે સેમ તો કે દાવા ખાતે ઉધાર તે બેંક ખાતે 60,000 60,000. ત્યારબાદ પાઘડી અને પ્રાથમિક ખર્ચ છે. ચલો હું બંનેનું ભેગું લખી નાખું છું. અહીંયા મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પાઘડી ખાતે તે પ્રાથમિક ખર્ચ ખાતે અને તે નન્નું ખાતે. ચલો કઈ કઈ વસ્તુ છે પાઘડીની છે તમારી 70,000. પ્રાથમિક ખર્ચ છે 35,000 અને આ છે 2,10,000. ચલો સરવાળો કરીએ. કેટલા આવશે 3,15,000. ક્લિયર? હવે લાસ્ટમાં કઈ આવે આપણી જે આપણે કોના ખાતે લઈ જાય છે મશીનરી અને સ્ટોક. તો લખીએ મૂડી ઘટાડા ખાતે ઉધાર તે મશીનરી ખાતે અને તે સ્ટોક ખાતે. કેટલાનું છે 1,30,000 52,000 અને 78,000. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હવે આપણે આનું જોઈશું પાક્કું સરવૈયું. શું જોઈશું? પાક્કું સરવૈયું. ચલો દોરી નાખીએ. અહીંયા પાક્કું સરવૈયું. તમારે જે કોષ્ટકમાં આપેલું છે આ ફોર્મેટમાં તમે લખજો. હું ડાયરેક્ટ જ્યાં જ્યાં અમુક ચેન્જીસ થાય છે એના ઉપર લખી જાઉં છું. ઓકે? ઇક્વિટી અને જવાબદારી. ચલો સૌથી પહેલું આપણે જોઈશું ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ઓરિજિનલ કેટલાના છે 7 લાખ. એમાંથી આપણે કેટલાના દઈ દીધા છે આગળ અહીંયા 4,20,000. માઇનસ થઈ જશે. પ્લસ માઇનસ પછી કરીએ પહેલા આપણે લખી નાખીએ. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપેલી છે 2 લાખ અને એમાંથી માઇનસ કરી નાખીએ. આગળ કેટલાનું આપેલું છે 40,000. ત્યારબાદ નફા નુકસાન તો ડાયરેક્ટ જ આપણે લખી નાખ્યું છે એટલે એ તો આવવાની જરૂર નથી. ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં ડિબેન્ચર કેટલાના છે 2 લાખ. હવે એમાંથી માઇનસ. હવે ડિબેન્ચર તમને એમ થાય ડિબેન્ચરનો તો ક્યાંય યુઝ નથી થયો પણ અહીંયા કીધું છે ને ડિબેન્ચર હોલ્ડરોએ આ સ્વીકારી છે. અહીંયા જે તમારી મકાનની કિંમત ડિબેન્ચર હોલ્ડર એટલે એણે લઈ લીધી છે એટલે 2 લાખ પૂરેપૂરા આવશે કેમ કે એણે તો એટલામાં જ લીધી છે. ત્યારબાદ લેણદાર
લેણદાર કેટલાના છે તમારા 75,000 પૂરેપૂરા લખીશું। ત્યારબાદ દેવી હુંડી એ પણ પૂરેપૂરી આવશે ડાયરેક્ટ 12,500। ત્યારબાદ ડિબેન્ચર પર વ્યાજ તો ચૂકવી જ દીધું છે। ડિબેન્ચર પર વ્યાજ 22,500 એમાંથી આપણે 22,500 ચૂકવી નાખી કેમ કે 50% જતી કરી હતી 50% દઈ દીધી એટલે પૂરેપૂરી 22,500 થાય। ત્યારબાદ કરવેરાની જોગવાઈ એટલે કેટલી આવશે 50,000। ક્લિયર? આ થઈ ગયું આપણું ઇક્વિટીનું કમ્પ્લીટ। ત્યારબાદ મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવશે? જમીન મકાન। ચલો કેટલાના છે એમાં 4 લાખ। 4 લાખના હતા એમાંથી માઇનસ આપણે 1,50,000ના તો વેચી દીધા છે અને એમાં બીજી વખતમાં કર્યું તો ત્યારે 1,750નો આપણો નફો બાકીનો હતા એ નફો થાય છે તો કરી નાખીએ પ્લસ માઇનસ। ત્યારબાદ રોકાણો છે કેટલાના તમારા 40,000। હવે કેટલામાં વેચ્યા હતા તમે તો પૂરેપૂરા 40,000 જ વેચી નાખ્યા છે એટલે પૂરેપૂરા એ માઇનસ થઈ જશે। ક્લિયર? ત્યારબાદ આવે પાઘડીમાં તો કંઈ આવશે નહીં કેમ કે એ વેચી નાખી છે તમે। પ્રાથમિક ખર્ચ બી આવશે નહીં। સ્ટોક કેટલાનો છે તમારો 1,95,000 એમાંથી માઇનસ કરો આગળ કેટલો આવ્યો છે 78,000 માઇનસ કરીએ। જે વસ્તુ હવાલાની છે પહેલા એ કરતી જાઉં છું। ત્યારબાદ દેવાદાર ચલો દેવાદાર કેટલાના છે 60,000। ત્યારબાદ રોકડ બેંક ચલો રોકડ બેંકમાં કઈ રીતે થશે એક આપણે પોઈન્ટ લખતા ભૂલી ગયા છીએ એમાં મશીનરી લખી નાખું છું અહીંયા નીચે મશીનરી કેટલાની છે 31 અને એમાંથી માઇનસ કેટલા થશે તમારા 52। ચલો રોકડ બેંક કેટલાની આપેલી છે તમને 1,20,000। હવે આમાં જે ખર્ચો થાય માઇનસ હશે અને જે આવક થતી હશે એ પ્લસ તો પહેલાં તો 47,000ના તમે વેચેલા છે એટલે પહેલાં એ માઇનસ પ્લસ કરીએ 47,000નું માઇનસ 25,000નો ખર્ચો કરેલો હતો। ત્યારબાદ માઇનસ દાવાના 60,000 ચૂકવેલ છે અને માઇનસ 11,250નું આપણે બેંક થ્રુ વ્યાજ ચૂકવેલ છે। ચલો માઇનસ હવે પ્લસ માઇનસ કરીએ બધાનું 7 લાખ માઇનસ 4,20,000 એટલા આવશે 2,80,000। ત્યારબાદ 2 લાખ માઇનસ 40,000 1,60,000। ત્યારબાદ 2 લાખ માઇનસ 2 લાખ એટલે 0। ચલો સરવાળો કરી નાખીએ 2,80,000 પ્લસ 1,60,000 પ્લસ 75,000 છે શું છે તમારો લેણદાર। ત્યારબાદ પ્લસ 12,500 અને પ્લસ 50,000 એટલે કેટલા આવશે 5,77,500। ચલો એ જ રીતે મિલકતમાં ચેક કરીએ 4 લાખ માઇનસ 1,50,000 પ્લસ 1,750 2,51,750। ત્યારબાદ 0 ત્યારબાદ 1,95,000 માઇનસ 78,000 એટલે 1,70,000। ત્યારબાદ 1,20,000 પ્લસ 47,000 માઇનસ 25,000 માઇનસ 60,000 માઇનસ 11,250 એટલે 70,750। ત્યારબાદ 1,30,000 માઇનસ 52,000 એટલે 78,000। ચલો સરવાળો કરી નાખીએ 2,51,750 પ્લસ 1,70,000 પ્લસ 60,000 પ્લસ 70,750 પ્લસ 78,000 કેટલા આવે છે 5,77,500।
બંને જગ્યાએ તમારો આન્સર ટેલી થઈ જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.